લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ખંભાળિયામાં સગીરાનું અપહરણ અને દુષ્કર્મનો આરોપી ઝડપાયો. આ ફરિયાદને ગંભીરતાથી લઈને ખંભાળિયા પોલીસ મથકમાં આઈપીસી કલમ સંબંધિત અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. જિલ્લા પોલીસ વડાની સૂચના મુજબ તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. સર્વેલન્સ ટીમ અને ટેકનિકલ એનાલિસિસની મદદથી તપાસ હાથ ધરાતા પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી અને ભોગ બનનાર સગીરા બંનેને શોધી કાઢ્યા છે. હાલ બંનેને ખંભાળિયા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા છે. આરોપીની ધરપકડ કરી આગળની તપાસ ચાલુ છે અને સગીરાને તેના વાલીઓને સોંપવા તથા મેડિકલ તપાસની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ખંભાળિયા પોલીસે સતર્કતા દાખવીને ગુનાના ગણતરીના કલાકોમાં જ આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. આ ઘટનાને પગલે પથકમાં ચકચાર મચી જવા પામી છે અને પોલીસની આ કામગીરીની પ્રશંસા થઈ રહી છે. રિપોર્ટર ઘનશ્યામસિંહ વાઢેર, દેવભૂમિ, દ્વારકા. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક સગીરાને લલચાવી ફોસલાવી ભગાડી જનાર શખ્સને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ અંગે વધુ માહિતી આપતા ખંભાળિયાના પોલીસ ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે અત્રેના ખંભાળિયા પોલીસ સ્ટેશન ખાતે આ કામના ફરિયાદી દ્વારા ફરિયાદ આપવામાં આવી છે કે તેમની સગીર વયની પુત્રીને આ કામનો આરોપી આરિફ અબ્દુલ શાહ શામદાર રહે જામનગર લલચાવી ફોસલાવી લગ્નની લાલચ આપી અને બદકામ કરવાના ઈરાદે ભગાડી ગયો છે. અત્રેના ખંભાળિયા પોલીસ સ્ટેશન ખાતે આ કામના ફરિયાદીશ્રી નાઓએ અમોને ફરિયાદ આપેલ કે તેમની સગીર વયની પુત્રી નાઓને આ કામના આરોપી આરિફ અબ્દુલ શાહ શામદાર રહે જામનગરવાળા નાઓ એમની પુત્રીને લલચાવી ફોસલાવી લગ્નની લાલચ આપી અને જારકર્મ કરવાના ઈરાદે ભગાડીને લઈ ગયેલ છે. જે અનુસંધાને ખંભાળિયા પોસ્ટે ખાતે ફરિયાદ નોંધવામાં આવેલી અને ગુનો રજીસ્ટર કરી પોક્સો એક્ટ હેઠળની કલમ હેઠળ કાર્યવાહી ચાલુ કરવામાં આવેલી હતી. આ બાબતે સર્વેલન્સ ટીમ મારફતે અમોએ અલગ અલગ ટીમો બનાવી અને રવાના કરતા આ કામના આરોપી અને ભોગ બનનાર બંનેને ગણતરીના કલાકોની અંદર જ એમને શોધી કાઢી અને એમને પરત અત્રે પોસ્ટે લાવેલ છે અને આ કામમાં આગળની તપાસ ચાલુમાં છે.